પોરબંદર મહાનગરપાલિકામાં નવા 4 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, ત્યારે મહાનગરપાલિકા દ્વારા આ 4 ગામોમાં પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરવા કામગીરી હાથ ધરવામાં આવશે, જેમાં રૂપિયા 9 કરોડના ખર્ચે પાણીની પાઇપલાઇન અને સંપ સહિતની કામગીરી કરવામાં આવશે. પોરબંદર નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બનતા જ મહાનગરપાલિકા વિસ્તારમાં શહેર નજીક આવેલ રતનપર, જાવર, દિગ્વિજયગઢ અને વનાણા સહિતના ગામોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. મહાનગરપાલિકાની હદમાં સમાવેશ થયેલ 4 ગામોમાં પણ પાયાની સુવિધા ઉપલબ્ધ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. પોરબંદર મહાનગરપાલિકા દ્વારા આ 4 ગામમાં પીવાના પાણીની સુવિધા માટે નવી પાઇપલાઇન નાખવા, પાણીનો સંપ અને ઓવરહેડ ટેન્ક સહિતની સુવિધા રૂપિયા 9 કરોડના ખર્ચે કામગીરી હાથ ધરવામાં આવશે. પોરબંદર મહાનગરપાલિકા બની ત્યારે તેમાં 4 ગામો ભેળવવામાં આવેલા છે. આ 4 ગામોમાં જે પાણી પુરવઠા છે એને સુદૃઢ કરવા માટે અંદાજે 9 કરોડ રૂપિયાનું ટેન્ડર કરવામાં આવેલું છે. એમાં આ જે 4 ગામ છે એમાં જ્યાં જરૂર જણાય ત્યાં સંપ બનાવવા, તેમજ ઊંચી ટાંકી બનાવી અને જે વિસ્તારોમાં જરૂર જણાય ત્યાં પાણીનું નેટવર્ક અપગ્રેડ કરવું અને જે વિસ્તારોમાં પાણીનું નેટવર્ક નથી ત્યાં પાણીનું નેટવર્ક ઊભું કરવું. આ બાબતે અંદાજે 9 કરોડનું ટેન્ડર કરવામાં આવેલું છે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયેલ છે અને એની એજન્સી પણ નક્કી થઈ છે. હવે એની સ્થાયી સમિતિમાં દરખાસ્ત કરી અને મંજૂરી મળે વર્ક ઓર્ડર આપી અને કામગીરી સત્વરે શરૂ કરવાનું પણ એમાં આયોજન છે. આ કામગીરી માટે ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી એજન્સીની પણ નિમણૂક કરી દેવામાં આવી છે, ત્યારે આગામી દિવસોમાં વર્ક ઓર્ડર આપવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.